હર હર મહાદેવ હર. સફળતા કિસ્મતમાં નહીં, તમારી મહેનતમાં હોય છે. તો આપણે પાર્ટ 1 જોયો પ્રેક્ટિકલ અને વાયવા માટેનો. હવે પાર્ટ 2 માં જઈ રહ્યા છીએ. પણ એ પહેલા મારી તમને બધાને વિનંતી છે કે વોટ્સઅપ ચેનલ સબસ્ક્રાઇબ ફોલો કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને મારી યુટ્યુબ ચેનલ અસિતવર્ધન નર્સિંગ ગુરુકુળ સબસ્ક્રાઇબ કરો. તમારા ખાલી ભણવા માટે નહીં, તમને પગભર કરવા માટેની આ તમામ મહેનત છે. અને એમાં તમારા સાથ સહકાર સાથે હું આગળ વધી રહ્યો છું. તો પાર્ટ 1 તમે જોયો. હવે પાર્ટ 2 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પહેલું તે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તમારી સામે જે બતાવ્યું છે, મેં તમને કીધું ને કે જો બરાબર છે, એલિસ ફોર્સેપ્સ એને કહેવાય છે. પેન લેવાની રહી ગઈ હતી ભાઈ, લઈ લીધી છે. હા, એટલે મારે તમને કેવું પડે ને પાછું. ટીસ્યુ ફોર્સેપ્સ, એલિસ ટીસ્યુ ફોર્સેપ્સ એ કહેવાય, એલિસ ફોર્સેપ્સ એ કહેવાય ને ટીસ્યુ ફોર્સેપ્સ એ કહેવાય. બરાબર છે. એમાં શું છે, ઉપરના તમે જુઓ છેવાડે તો 3 દાંતા છે આ બાજુ, 3 દાંતા આ બાજુ છે. બરાબર છે. એને આમ ભેગા થાય, એલિસ ફોર્સેપ્સ એ છે. નાવ સ્ટેનલેસ સ્ટીલનું સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. શું કામમાં લાગે? તો કે ગ્રાસ્પિંગ એન્ડ હોલ્ડિંગ ડેન્સ ઓર સ્લીપલી ટીસ્યુ, એટલે કે સ્લીપ થતા અથવા તો સખત ટીસ્યુ હોય એને પકડવામાં. સર્જિકલ પ્રોસિજર કરીએ ને આપણે, કોઈ બી ઓપરેશન સર્જન કરતા હોય ને ત્યારે આ ટીસ્યુ ફોર્સેપ્સની બહુ જરૂરિયાત ઊભી થાય છે. બરોબર છે. અને એને સ્ટરીલાઇઝ ઓટોક્લેવ મેથડથી જ કરવામાં આવે છે. અને બીજું કહી દઉં, આ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે. એલિસ ફોર્સેપ્સ, જેને ટીસ્યુ ફોર્સેપ્સ એ કહેવાય, એલિસ ટીસ્યુ ફોર્સેપ્સ એ કહેવાય, એલિસ ફોર્સેપ્સ એ કહેવાય છે. બરાબર. તો એ પછી આપણે આગળ વધીએ. બેબકોક ફોર્સેપ્સ. એલિસ તો જોયું, હવે બેબકોક ફોર્સેપ્સ. બેબકોક ને એલિસમાં શું છે, આગળ જો આમ વળેલી રિંગ જેવું છે અને આમાં દાંતા નથી, સેરેશન નથી, દાંતા નથી. જેમ આપણે ફોર્સેપ્સમાં હોય છે ને એવા દાંતા અહીંયા નથી. એલિસમાં 3 આ બાજુ હોય ને 3 આ બાજુ હોય અને એ આખા પકડાય છે. બરાબર. પણ આ બેબકોકમાં એવું છે નહીં, આવું રિંગ જેવું હોય છે. શું છે? ટુ હોલ્ડ એન્ડ મેનિપ્યુલેટ ડેલિકેટ એન્ડ ટ્યુબ શેપ ટીસ્યુ એન્ડ ઓર્ગન. સર્જરી દરમિયાન બહુ જ વાપરવામાં આવે છે. શું કરે કે કોમળ અને ટ્યુબ આકારના જે કાંઈ ઓર્ગન હોય એને પકડો. જેમ કે આ હોઠ, બરાબર છે. તો એવા ડેલિકેટ, બહુ કોમળ, બરાબર છે. જેન્ટલ ગ્રીપ ઓન સ્ટ્રક્ચર સર્જેસ. હું તમને દાખલો આપી દઉં કે ઇન્ટેસ્ટાઇન, આંતરડા, ફેલોપિયન ટ્યુબ, યુરેટર, બોવેલ, ઓવરીઝ એન્ડ એપેન્ડિક્સ. આ બધા ઓર્ગન છે સર્જરી દરમિયાન ડોક્ટર પકડવા માટે આ જે ફોર્સેપ્સનો ઉપયોગ કરે છે એને કહેવાય બેબકોક ફોર્સેપ્સ. અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો મારી સાથે. બરાબર છે. હવે આઈવી કેન્યુલા. કોઈ પણ એક્ઝામ હોય, પ્રેક્ટિકલ વાયવા, ચાહે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, જીએનએમ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર, બીએસસી, બરાબર છે. તો એમાં આઈવી કેન્યુલા મૂકે છે. આઈવી કેન્યુલા, ઇન્ટ્રાવિનસ કેન્યુલા, જેને તમે ઇન્ટ્રાકેથી કહો છો, જેને તમે વેઇન ફ્લોય કહો છો. બરાબર. જો મેં લખ્યું છે ઇન્ટ્રાકેથ, વેઇન ફ્લો, બરાબર છે. તો એના પાર્ટ્સના નામ બોલો એમ તમને કે એક્ઝામિનર સીઓ. તો અહીંયા તમને બતાડી દઉં. બરાબર છે. આગળ જે નીડલ છે, આ નીડલનો ભાગ છે બેવેલ, એની ઉપરનું આવે પ્લાસ્ટિકનું, એને કહેવાય કેથેટર. આ ગુલાબી કલરનું તમે જે જોઈ રહ્યા છો એ યુનિવર્સલ કલર છે. યુનિવર્સલ કલર એટલે અહીંયા રહ્યો કે અમેરિકા રહ્યો કે ઓસ્ટ્રેલિયા જાઓ, ગમે ત્યાં જાઓ, આ કલર એમનો એમ જ છે. આ જેટલા ગેજની નીડલ હોય ને એનો કલર આનો આ સેમ રહે, એમાં કોઈ ફેરફાર નહીં.
તો એને કહેવાય ઇન્જેક્શન પોટ. આપણે નથી એમ બટન ખોલીને નાખતા, આવી કેન્યુલા આપજો ને. જો હું તમને બતાડી દઉં, બરાબર છે. જો છે ગુલાબી કલરની છે ને, અને આ અહીંયા લગાડી દીધું, બરાબર છે. તો આ ગુલાબી કલરનું જે છે એને કહેવાય ઇન્જેક્શન પોટ. આને ખોલો અને અહીંથી તમે ઇન્જેક્શન પુશ કરી શકો, બરાબર છે. આ છે ઉપર પ્લાસ્ટિકનું, એ કેથેટર છે, બરાબર છે. આ છે એ સ્ટીલેટ કહેવાય, નીડલ કહેવાય સ્ટીલેટ, જે અંદર જાય છે. એની બે વેલ આગળની બાજુ બહાર રહે છે, બરાબર છે. એ ઉપરાંત જે આ બે બાજુના પાંખડા છે, આ બે બાજુના, આ અને આ, બરાબર છે. એ બે બાજુના પાંખડા છે એને કહેવાય કેથેટર હબ અથવા વિંગ્સ. વિંગ્સ, હબ અથવા વિંગ્સ, બરાબર. તમને પૂછે કે ભાઈ આઈવી કેથેટરના પાર્ટ્સના નામ બોલો, તો આ વિંગ્સ છે, ઇન્જેક્શન પોર્ટ્સ છે, ઉપરનું જે છે એ કેથેટર છે, અંદર જે છે એ સ્ટીલેટ છે, બરાબર છે. અને આ લીવર લોક પ્લગ, જો આ સફેદ જે છે મેં કાઢ્યું એ લીવર લોક પ્લગ. જ્યારે આપણે ઇન્જેક્શનને પુશ કરવાનું હોય ડ્રગને, ત્યારે આ કાઢીને પુશ કરીએ છીએ, તો એને કહેવાય લીવર લોક પ્લગ. બાકી તમે પોઝ કરીને જોતા રહેજો. આવીને આવી રીતે કરવા જાય તો બહુ લાંબો થશે. અને મારા ડિજિટલ જનરેશનના લોકો, બરાબર છે, તમે રીલ્સ 30 સેકન્ડની નથી જોતા, પણ મારી સાથે જોડાયેલા રહેજો. આ તમારા જ ભવિષ્યને અસ્તિત્વ માટેની વાત છે. કલર, જો એક વસ્તુ આજ સુધી ઘણી જગ્યાએ પૂછે છે, અને પરીક્ષા, આ તો ઠીક છે તમારી જીએનએમ બીએસસી ની પરીક્ષા છે, પણ પરીક્ષા પછી જે એમસીક્યુઝ પૂછાય છે એમાં બહુ પૂછાય છે. અને પરીક્ષામાં તે કોઈ એક્ઝામિનરશ્રીઓ પૂછી શકે, બરાબર છે. જેમ કે ઓરેન્જ કલર શેના માટે છે? તો 14 ગેજની નીડલ માટે. ગ્રે કલર શેના માટે છે? 16 ગેજની નીડલ માટે. વ્હાઇટ કલર શેના માટે છે? 17 ગેજ. ગ્રીન 18 ગેજ. તમને એમ કે ઇન્ટ્રાકેટ લાવો, તમે 18 નંબરની લાવો, તમે ગ્રીનની આપો એટલે 100% એ 18 નંબરની જ હોય. પિંક છે એ 20 ગેજ માટે છે, બ્લુ છે એ 22 ગેજ માટે છે, યેલો જે છે એ 24 ગેજની થઈ, અને વાયોલેટ છે એ 26 ગેજની થઈ, બરાબર છે. તો 26 ગેજ પ્રમાણેના 14 થી 26 ગેજ પ્રમાણેના કલર, અને પર મિનિટ મેક્સિમમ કેટલું ફ્લુઇડ જઈ શકે પર મિનિટ, એ ઇન્ટ્રાકેટ નાખેલી હોય તો બોડીમાં તમે કેટલું ફ્લુઇડ દાખલ કરી શકો. તો 14 ગેજના 270 છે, 16 ગેજમાં 180 છે, 17માં 125 છે, 18 ગેજમાં 80 છે, 20 ગેજમાં 54 છે, 22 ગેજમાં 33 છે, 24માં 20 છે, અને 26 ગેજમાં 19 છે. મીન્સ કે તમે આ વાપરો તો કેટલા ગેજના ઓલામાં કેટલું ફ્લુઇડ જઈ શકે, અને આ બધું જ ઇન્ટ્રાકેટનામાં લખેલું હોય છે. આપણે કોઈ દિવસ જોતા નથી, અહીંયા જ બધું લખેલું હોય છે, તમે જોજો, બરાબર છે. હવે જયારે વોર્ડમાં જાવ ને ત્યારે આમાં વાંચજો, આની અંદર લખેલું જ હોય છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. ઓકે, નાઉ થોડા કમ્ફર્ટ ડિવાઇસીસ જોઈ લઈએ. મારી સાથે જોડાયેલા રહેજો. હજુ એન્ડોટ્રકેલ ટ્યુબ, બરાબર છે, એન્ડોટ્રકેલ ટ્યુબ, ટ્રક્યોસ્ટોમી ટ્યુબ, આ બધી જ વસ્તુ, રાલ્સ ટ્યુબ, આ બધી જ વસ્તુનું સ્પેસિફિકેશન આપતો રહીશ, બરાબર છે. સેન્ડબેગ, ઇટ્સ એ કમ્ફર્ટ ડિવાઇસીસ. કેવું છે? કમ્ફર્ટ ડિવાઇસીસ. પહેલું જ તે સેન્ડબેગ શેના માટે છે? તો પહેલામાં પહેલું તમે ખાલી એટલું કહો ને, પ્રિવેન્ટ ફૂડ ડ્રોપ, એટલે એક્ઝામિનર શ્રીઓ લગભગ આનાથી આગળ વધે જ નહીં. ભાઈ આ શું છે? આ સેન્ડબેગ છે. શેના માટે છે? તો ફૂડ ડ્રોપ માટે. યુઝ ટુ ઇમોબિલાઇઝ, સપોર્ટ ફ્રેક્ચર બોન એન્ડ પ્રોપરલી
position parts of the body for comfort. બરાબર છે? તો પહેલું આવે prevent foot drop. બરાબર છે? આગળ વધીએ. Hot water bag. It is a comfort device. It is providing heat therapy to relieve શું કામ આપે છે? Pain from the condition like muscle ache, cramps and arthritis. આવા કોઈ ડિઝીઝ હોય તો એમાં હોટ વોટર બેગ. અને અગત્યનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? 40 થી 50 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા 104 થી 122 ફેરનહીટ. હોટ વોટર બેગમાં આઈડિયલી ટેમ્પરેચર પાણીનું કેટલું હોવું જોઈએ? 40 થી 50 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા 104 થી 122 ડિગ્રી ફેરનહીટ. Now, ice cap. It is comfort devices providing pain relief. જો એમાં પેઇન રિલીફ આઈસમાં તે આઈસમાં છે તો કે સ્વેલિંગ અથવા તો ઇન્ફ્લામેશન થયું હોય તો એને રિલીફ કરવા અને રિડ્યુસ કરવા માટે આઈસ કેપ આપવામાં આવે છે. બરાબર છે? એપ્લાઇડ થિન લેયર કોટન બિફોર એપ્લાઇડ. આ ખાસ વસ્તુ યાદ રાખજો. તમને એમ પૂછે કે આઈસ કેપ આપી તો સીધી આપી દેવાની? ના, એને કોઈ પણ પ્રકારનું કોટનનું આવરણ કરીને જ એને આપવાની. પેશન્ટને સીધી આપવાની નહીં. આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. આ વસ્તુ જ પૂછે છે કે ભાઈ આઈસ કેપ આમના આપે? ના, એને કોટનનું આવરણ ચડાવીને આપવાની. બરાબર છે? નાવ એર રિંગ, એર કુશન. બરાબર છે? જો આમાં હવા ભરે અહીંથી, બરાબર, અને એર રિંગ થાય. શું છે? એપ્લાઇડ કવર બિફોર યુઝ ફોર ધ પેશન્ટ. પહેલી જ વસ્તુ એને કવર કરવાનું. ટુ રિડ્યુસ પ્રેશર ઓન બોડી પાર્ટ્સ. પહેલું તે બોડી પાર્ટ્સ ઉપર પ્રેશર આવતું હોય એને ઓછું કરે. પ્રોવાઇડ કમ્ફર્ટ, પ્રિવેન્ટ પ્રેશર સોર એન્ડ હેલ્પ મેન્ટેનિંગ પ્રોપર પોસ્ચર વાઇલ સિટિંગ. બેઠા હોય ત્યારે પ્રોપર પોસ્ચર એટલે કે પોતાનું મૂળભૂત વસ્તુ અને બેલેન્સ સરખું રહે એટલા માટે એર રિંગ આપવામાં આવે છે. પણ ખાસો આ યાદ રાખવાનો, પ્રિવેન્ટ પ્રેશર સોર. બરાબર છે? આગળ વધીએ આપણે. કોટન રિંગ બહુ મૂકે જ છે અને એક્ઝામિનર શ્રીઓ ને ખ્યાલ જ હોય છે, સ્ટુડન્ટોને આ વસ્તુની ખબર નહીં હોય. પહેલું જ વસ્તુ બોલવાની, ઇટ ઇઝ કમ્ફર્ટ ડિવાઇસીસ. મેં પહેલા જ કહી દીધું છે, હાથમાં લેવાનું, એક હાથમાં પેન હોવી જોઈએ અને ઇટ ઇઝ કમ્ફર્ટ ડિવાઇસીસ સર એમ બોલવું. ટુ હેલ્પ ટુ પ્રિવેન્ટ ડાયરેક્ટ પ્રેશર ઓન બોની પ્રોમિનન્ટ પાર્ટ. બરાબર છે? લિફ્ટ અપ હિપ ફ્રોમ ધ બેડ ટુ પ્રિવેન્ટ બેડ સોર. બરાબર છે? માનો કે આ એલ્બો છે, એલ્બો જોઈન્ટ, તો એની ઉપર આમ મૂકવાના, એની નીચે આમ મૂકવાનું જેથી એલ્બો ઉપર પ્રેશર આવતા. આ પ્રોમિનન્ટ પાર્ટ છે, અહીંયા છે ને હાડકું તરત. બોની પ્રોમિનન્ટ એટલે હાડકું તરત દેખાતું હોય, જ્યાં ટીશ્યુ અને ફેટ એ ઓછી હોય એવી જગ્યાએ આ મૂકવાનું છે. નાવ સ્પ્લિન્ટ કમ્ફર્ટ ડિવાઇસ છે. સ્પ્લિન્ટ એટલે ગમે ત્યાં હાડકું ભાંગે, બરાબર છે, આવી લાકડાની હોય. હવે માનો કે રેડિયેશનના તમારું બ્રેક થયું, તો એને આ રીતે બાંધવા. જો બાંધ્યું છે તો આ તો સ્પ્લિન્ટ તૈયાર, સાદી સ્પ્લિન્ટ છે. તો અહીંયા બાંધો અને અહીંયા તમે રાખો. એનાથી શું થાય? ટેમ્પરરી ઇમોબિલાઇઝેશન device that to hold a fracture bone in place while swelling is present. એ તો દીકરીઓ જેને ફ્રેક્ચર થયું હોય ને એને જ ખબર પડે. ઇમોબિલાઇઝ કરવા માટે, જે પાર્ટ ઉપર ઇફેક્ટ થઈ છે એ પાર્ટને ઇમોબિલાઇઝ કરવા માટે આ રીતે મૂકવાનું અને અહીંયા બેન્ડેજ બાંધી દેવાનું. આની ઉપર બેન્ડેજ લપેટવાનો અને આમ કરી નાખવાનું. બરાબર છે? એટલે ઘણી વાર શું છે, વાયવા ટેબલમાં એની ઉપર બેન્ડેજ લપેટેલો હોય તો તમને એમ થાય આ શું છે, પણ સ્પ્લિન્ટ. બરાબર છે? આગળ વધીએ. જો મેં કીધું તું ને દીકરાઓ,
કે મારી જોડે જોડાયેલા જ રહેજો. એરવે, બરાબર છે. જો એરવે બે પ્રકારના છે. એક વસ્તુ તમને કહી દઉં, આ જે હું તમને બતાવી રહ્યો છું, બરાબર છે, આ જે બતાવી રહ્યો છું એને કહેવાય એરવે. પણ કેવું? ઓરોફેરેન્જિયલ એરવે. ઓરો એટલે માઉથ અને ફેરેન્સ એટલે ગળું, બરાબર છે. આ માઉથ માંથી ગળામાં જાય એને ઓરોફેરેન્જિયલ કહે. અને બીજો એક પ્રકાર છે જેને કહેવાય નેઝોફેરેન્જિયલ. નાકમાંથી થાય અને ગળામાં જાય તો એને કહેવાય નેઝોફેરેન્જિયલ. એટલે કોઈ આમાં તમને ખબર જ હોય, તમે આમ હાથ લઈને કયો કે આ એરવે છે, પણ એક્ઝામિનર શ્રીઓએ પૂછ્યું કે કેવું, તો તમારે કહી શકાય ઓરોફેરેન્જિયલ. ઓરોફેરેન્જિયલ, બરાબર છે. ઓરોફેરેન્જિયલ એરવે. It is a medical devices to prevent the tongue fall from obstructing the airway. Tongue fall એટલે આ જીભ છે આ રીતે પડી જાય, પાછળ પડી જાય. પાછળ પડી જાય એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે, બરાબર છે. શ્વાસ લેવામાં તકલીફ પડે. અને બીજું આ એરવે છે એ આમ નથી નાખવાનું, આમ નાખવાનું, બરાબર છે. અને આ રીતે રહે છે, બરાબર છે. It's used to maintaining patency in an unconscious patient. કેવા પેશન્ટ ને? કે અનકોન્શિયસ પેશન્ટ. હું કોન્શિયસ છું તો મારે એરવેની જરૂર નથી. અનકોન્શિયસ પેશન્ટમાં ટંગ ફોલ થઈ જતી હોય છે, બરાબર છે. By keeping the tongue away from the back of the throat and epiglottis to manage and treat airway condition to prevent respiratory distress or failure. જો પહેલી જ વસ્તુ, આને શું કહેશો? ટીપ, બરાબર છે. આને શું કહેશો? બોડી, બોડી. અને આને શું કહેશો? ફ્લેન્જીસ. ત્રણ ભાગ છે, ટીપ, બોડી, ફ્લેન્જીસ, બરાબર છે. તો આ થયું તમારું ઓરલ એરવે. હવે જો મેં તમને કીધું તું મારી જોડે જોડાયેલા રહેજો. પોલિસ કેથેટર. પોલિસ કેથેટર જેને યુરિનરી કેથેટર કહે છે. A short flexible tube inserted into the bladder. પણ કઈ બ્લેડર? યુરિનરી બ્લેડર, ગોલ બ્લેડર માં નહીં. A short flexible tube inserted to the urinary bladder to drain, શું કરવાનું છે? urine into the collection bag. Generally, બરાબર છે. હવે એના ભાગ જોઈએ તો આપણે આ ટીપ છે અને બ્લેડર ઓપનિંગ કહીએ, બરાબર છે. આ જગ્યાએ આ જે ફુગ્ગો જોવો છો એ પાણીથી ભરવાનો છે. જો હું તમને કહીશ એન્ડોટ્રકલ ટ્યુબ આવશે ત્યારે તમને ફરક સમજાવીશ. કેથેટરમાં પાણી નાખવાનું છે અને પાણી એટલે નળમાંથી નીકળેલું પાણી નહીં, સ્ટરાઇલ વોટર, બરાબર છે. બીજું આને ડ્રેનેજ ટ્યુબ કહેવાય. આ કલર કોડ છે. જો અહીંયા બે છે, 1 અને 2. તો એક છે એમાંથી સિરિન દ્વારા ઇન્જેક્ટ કરીને એ કલર કોડ વાળી આવી હોય ને એમાં સિરિન થી ઇન્જેક્ટ કરવાનું પાણી. અને જે બીજી છે જે સેમ કલરની દેખાય છે એની જોડે યુરોબેગ જોડવાની, બરોબર છે. યુરોબેગ કોની જોડે જોડવાની એમ જો તમને કે એક્ઝામિનર શ્રીઓ, તો આ કલર વગરની જે હોય આવું વ્હાઈટ ન હોય એવું જે હોય પ્લેન, તો એની જોડે યુરોબેગ જોડવાની, બરાબર છે. અને આ બલૂન ઇન્ફ્લેશન પોટ છે. આ બલૂન ઇન્ફ્લેશન પોટ છે કે જ્યાંથી તમે પાણી ઇન્ટ્રોડ્યુસ કરો એટલે અહીંયા બલ્જિંગ થાય, બરાબર છે. જનરલી 5 to 15 ml. કેટલું પાણી નાખવાનું? 5 to 15 ml. ઘણી બુક એમ કહે છે 30 ml નાખવાનું, પણ ઓન એન એવરેજ 5 to 15 ml. અને કેવું પાણી નાખવાનું? સ્ટરાઇલ વોટર યુઝ ટુ ઇન્ફ્લેટ બલૂન. ઇન્ફ્લેટ બલૂન, બરાબર છે. તો આને કહેવાય પોલિસ કેથેટર. જો 2 વે આવે છે ને 3 વે આવે છે. યુરિન કેથેટર 2 વે આવે છે અને 3 વે આવે છે. એમાં 3 હોય, બરાબર છે. એમાં મેં જે તમને કીધું આ કલર વાળું એને કહેવાય ઇન્ફ્લેશન માટે, પછી બીજું છે એ ડ્રેનેજ માટે અને ત્રીજું છે ઇરિગેશન માટે,
બરાબર, એની ઉપર લખેલું જ હોય છે ઇરિગેશન. ઇરિગેશન એટલે માનો કે પ્રોસ્ટેક્ટોમી કર્યું છે, તેમાં ઇરિગેશનની જરૂર હોય, બ્લેડર ઇરિગેશનની, તો એમાંથી ઇરિગેશન થાય, એમાંથી પાણી જાય અને આમાંથી બહાર આવે ડ્રેનેજ કોર્ટમાંથી. એટલે 2 વે પોલિશ કેથેટર હોય છે અને 3 વે પોલિશ કેથેટર હોય છે. નાવ વેક્યુટ. વેક્યુટ આપણે ત્યાં એવી કહેવત છે કે બ્લડ અમારે થોડું લેવાનું. ભાઈ લેવાનું હોય છે. વોર્ડની અંદર પેશન્ટનું બ્લડ સેમ્પલનું કલેક્શન સ્ટાફે કરવાનું હોય છે. બરાબર છે. અને અત્યારે તમે ભણી રહ્યા છો, આ બધી જ વસ્તુ તમારા કામની છે. તો બ્લડ કલેક્શન માટેની જે ટ્યુબ હોય છે, પહેલા તો શું છે, અવડી અવડી ખાલી ઇન્જેક્શનની બોટલ હોય એમાં કરી દેતા હતા, પણ હવે તો સરકાર દ્વારા જે આપવામાં આવે છે કેપ આવી, એને કહેવાય વેક્યુટ. બરાબર છે. વેક્યુટ આ મૂકેલી હોય છે વાયવામાં. હું એમ નથી કહેતો ફર્સ્ટ યરમાં, સેકન્ડ થર્ડ ફોર્થમાં બીએસસી માં ઓર સેકન્ડ થર્ડ જીએનએમ માં મૂક્યું હોય છે. આ શું છે તો તરત તમે કહો કે વેક્યુટ ટુ યુઝ ટુ કલેક્ટ વેટ બ્લડ ફ્રોમ ધ ફોર લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન. હવે જો આમાં કલર, એ વેક્યુટ ઉપરનું જે ઢાંકણું હોય છે ને બૂજ, એના કલર પ્રમાણે, જો આ લાલ કલર, તો એમાં એકેય જાતનું કોગ્યુલન્ટ નાખવા, એન્ટીકોગ્યુલન્ટ નથી નાખવામાં આવ્યું. તો એમાં શું છે, સિરોલોજીકલ એક્ઝામિનેશન આપણે ઓળખીએ છીએ ને, સીરમ વિડાલ, સીરમ ક્રિએટિનાઇન, બરાબર, સીરમ યુરિયા. સીરમ શબ્દ આગળ લાગ્યો એ બધે બધું લાલમાં આવે. સીરમ યુરિયા તો એમાં લાલમાં છે. સોડિયમ ફ્લોરાઇડ ગ્રે કલરનું છે. આવી ટ્યુબ જે હોય એમાં શું લેવાનું તો કે પીપીબીએસ, એફબીએસ, આરબીએસ. બરોબર છે. ગ્લુકોઝ નું લેવાનું, પીપીબીએસ, પીપી2બીએસ, આરબીએસ, ગ્લુકોઝ. તો ઈ શેમાં લેવાનું તો કે આમાં શું કરે છે સોડિયમ ફ્લોરાઇડ. શું કામ એમાં સોડિયમ ફ્લોરાઇડ? કે ગ્લુકોઝ નું લેવલ બ્લડમાં ડિસ્ટર્બ નથી કરતું. જ્યારે તમે લ્યો છો ત્યારે જે હોય છે એ જ એમાઉન્ટ એમાં બતાડે છે, એટલે સોડિયમ ફ્લોરાઇડ એમાં નાખ્યું છે. બરાબર છે. પછી આ છે ઈડીટીએ વાળું. બરાબર છે. ઇથિલિન ડાયમંડ ટેટ્રાક્લોરિક એસિડ. બરાબર છે. તમને પૂછે ઇથિલિન ડાયમંડ ટેટ્રાક્લોરિક એસિડિક એસિડ, ઈડીટીએ નું ફૂલ ફોર્મ શું? ઇથિલિન ડાયમંડ ટેટ્રાક્લોરિક એસિડિક એસિડ. બરાબર છે. નાવ પછી આમાં છે 3.2% સોડિયમ સાર્ટ્રેટ. કોઓગ્યુલેશન સ્ટડી, પ્રોથ્રોમ્બિન. બરાબર છે. આ પ્રોથ્રોમ્બિન ને એવા કઈ લેવા હોય ને તો એ આમાં જ લેવાનું. બરાબર છે. જ્યાં હિપેરિન છે, સાઇટ્રેટ છે, તમે પોસ્ટ કરીને જોઈ લેજો, સરખી રીતે પહેલા કરી લેજો. બરાબર છે. બધી જ વસ્તુ કરવા જઈશ તો તમને જ કંટાળો આવશે. નાવ રાલ્સ ટ્યુબ. જો પહેલી જ વસ્તુ કહું, રાલ્સ ટ્યુબ. બરાબર છે. રાલ્સ ટ્યુબ એટલે એને કહેવાય એનજી ટ્યુબ. એનજી ટ્યુબ. હવે એનજી નું ફૂલ ફોર્મ શું તો કે નેઝો ગેસ્ટ્રિક ફીડિંગ ટ્યુબ. નેઝો એટલે નાક, ગેસ્ટ્રિક એટલે અંદર ગયું. નાક દ્વારા જે ટ્યુબ નાખવામાં આવે છે સ્ટમકમાં, એને કહેવાય નેઝો ગેસ્ટ્રિક ટ્યુબ ફીડિંગ ટ્યુબ. એને કહેવાય રાલ્સ ટ્યુબ. બરાબર છે. શું કરવાનું? ગેસ્ટ્રિક ગવાજ અને લવાજ. જો બે વસ્તુ બહુ પૂછે છે, ગેસ્ટ્રિક ગવાજ એટલે શું ને ગેસ્ટ્રિક લવાજ એટલે શું? ગેસ્ટ્રિક ગવાજ એટલે અંદર નાખવું, આમ તો ન બોલાય પણ કહી દઉં, ગરાવવું, અંદર નાખવું તો એને કહેવાય ગેસ્ટ્રિક લવાજ, અને બહાર લાવવું તો એને કહેવાય લવાજ. બરોબર છે. ગવાજ એટલે ગરાવવું, લાવવું એટલે લવાજ, બહાર લાવવું. બરોબર છે. ફીડિંગ, પ્રોવાઇડ લિક્વિડ ન્યુટ્રિશન ડાયરેક્ટલી ટુ ધ સ્ટમક. એક તો ફીડિંગ માટે, જો પહેલી જ વસ્તુ રાલ્સ ટ્યુબ નો ઉપયોગ શું? એક તો ફીડિંગ માટે. ગેસ્ટ્રિક ડીકમ્પ્રેશન, રિમૂવિંગ સ્ટમક ફ્લુઇડ ટુ રિલીવ પ્રેશર ઇન કેસ ઓફ ઓબ્સ્ટ્રક્શન ઓર આફ્ટર સર્જરી. હવે માનો કે પોઈઝન પેશન્ટ આવ્યું, પેટમાં સ્ટમકમાં પોઈઝન છે, એને બહાર કાઢવું છે, એ ગેસ્ટ્રિક તમે રાલ્સ ટ્યુબ નાખશો પછી જ થશે ને. બરાબર છે.
તો એ થયું ગેસ્ટ્રિક લવાસ, બરાબર છે. એન્ડ એસ્પિરેટિંગ ગેસ્ટ્રિક કન્ટેન્ટ ફોર ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ. ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ માટે સ્ટમકની અંદરનું જે કઈ કન્ટેન્ટ હોય એને બહાર લાવવું. ટુ મેજર ધ કરેક્ટ લેન્થ ઓફ રાલ્સ ટ્યુબ યુઝ નેક્સ. જો યાદ રાખજો કરંટ મને રાલ્સ ટ્યુબ to measure the correct length for a Ralphs tube use nex. જો આ nex યાદ રાખજો. nex માં n છે nose નો, e છે ear lobe નો અને x છે જીફોર્ડ લોબ નો, બરાબર છે. જો તમને કહું nex એટલે શું, કોઈ પણ પેશન્ટને રાલ્સ ટ્યુબ કઈ સાઈઝની જોશે એનો અંદાજો તમારે લગાડવો હોય તો next. Measure the tube from the tip of the patient's nose. જો આ ટીપ છે, આ ટીપ છે, આ નોઝ આરે લગાડી, બરાબર છે. ત્યાંથી માં ઇયર લોબ આરે લીધી અને ત્યાંથી અહીંયા સ્ટર્નમ બોન, બે બાજુ રીબ્સ છે ને એની વચ્ચેનું જે ચપટું હાડકું છે ને એને સ્ટર્નમ કહેવાય. બોડી, બરાબર છે. ઝીફોર્ડ પ્રોસેસ, હે બોડીની નીચે ઝીફોર્ડ પ્રોસેસ, અહીંયા અણી વાળું હાડકું દેખાય ને, તો ત્યાં સુધીની જે લેન્થ થાય આટલી લેન્થે પેશન્ટને નોઝ માંથી સ્ટમક સુધી જઈ એકે, એટલે એને કહેવાય નેક્સ. નોઝ, ઇયર લોબ અને જીફોર્ડ પ્રોસેસ. જો આ નોઝ, બરાબર છે, આ ઇયર લોબ અને આ જીફોર્ડ પ્રોસેસ. અને બીજી વસ્તુ કહી દઉં, આમાં લીલા કલરની લાઇનિંગ હોય છે. આ લીલા કલરની લાઇનિંગ એટલે રેડિયો ઓપેક લાઇન કહેવાય એને. એને શું કહેવાય? રેડિયો ઓપેક લાઇન. રેડિયો ઓપેક લાઇન એટલે એક્સરે લ્યો તો તમને એ લાઇન દેખાય, જેથી ખબર પડે કે પેશન્ટની રાલ્સ ટ્યુબ એકચ્યુઅલ ક્યાં છે, બરાબર છે. નાઉ પાર્ટ્સ ઓફ રાલ્સ ટ્યુબ. રાલ્સ ટ્યુબ ને આ ટીપ, બરાબર છે. જો હું તમને કહી દઉં ફરી પાછો, આ ટીપ જો અહીંયા ગોળ છે, બરાબર છે, અને બ્લન્ટ છે, અણીદાર નથી એટલે વાગે નહીં ક્યાંય. પછી અહીંયા બે કાણા છે, એ કાણાને શું કહેવાય? આઈસ. વચ્ચેના ભાગને, આ ભાગને કહેવાય બોડી અને આને કહેવાય ડ્રેનેજ પોર્ટ. આ જે છે એને કહેવાય ડ્રેનેજ પોર્ટ. તમને પરીક્ષામાં એમ પૂછે કે આના પાર્ટ્સના નામ બોલો તો આ રીતે બોલવાના છે, બરોબર. ટીપ, આઈઝ, બોડી એન્ડ બેઝ અથવા ડ્રેનેજ પોર્ટ. આટલું બોલો ને તો સોરી, એક્ઝામિનર સીઓ છે ને એમને ખબર પડે કે જે સ્ટુડન્ટ છે ને એને ઘણી ખબર પડે છે. અને આ શું કામ કહું છું, તમારા વાયવામાં જો જાજા માર્ક આવ્યા, જો હું ભગવાન કરે કોઈ દિવસ નહીં, પણ માનો કે કોઈ વિષયની અંદર એટીકેટી આવી તો આ પ્રેક્ટિકલના જો જાજા માર્ક આવ્યા હશે તો એમાંથી કમ્પન્સેટ કરીને એ એટીકેટી પાસમાં કન્વર્ટ થઈ જાય. છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો. ટ્રક્યોસ્ટોમી ટ્યુબ. ટ્રક્યોસ્ટોમી, ઓટોમી એટલે મેકિંગ એન ઇન્સિઝન ઇન ઓપનિંગ. મેકિંગ એ ઓપનિંગ, તો ટ્રકિયામાં ઓપનિંગ કરવું એને કહેવાય ટ્રક્યોસ્ટોમી. Now device inserted into surgical opening in neck, tracheostomy that connect directly to the trachea windpipe. ટ્રકિયાનું બીજું નામ શું? windpipe. To create an airway for breathing and to help clear mucus. બરાબર છે. હું તમને અત્યારે મેટલની ટ્રક્યોસ્ટોમી દેખાડું છું, મેટલની, હો, અને એ રીતે ફક્ત આઉટર પાર્ટ જ દેખાડું છે. એના ઇનર કેન્યુલા નહીં મારી પાસે નથી તો નથી એટલે નથી દેખાતો. To incision for an open tracheostomy is made in the midline of the anterior neck, typically 1 to 2 cm below the cricoid cartilage. આ જે ગળાનો હડિયો કહે છે ને, આ હડિયો અણી જેવું દેખાય એનાથી 1-2 સેન્ટીમીટર નીચે. અને બહુ પરફેક્ટ આન્સર દેવો હોય ને, આ પૂછાઈ ગયેલું છે MCQ માં, બરાબર છે, કોમ્પિટિટિવ એક્ઝામની ઓલીમાં પૂછાઈ ગયેલું. ઘણાને એમ થાય ને કે આ શું બધું મારે જોવાનું, પણ આ બધી જ વસ્તુઓ એમ્સની એક્ઝામમાં પૂછાયેલું છે.
ટ્રેકોસ્ટોમી ટ્યુબ ઇન્સિઝન ઇઝ ટિપિકલી મેડ બિટવીન શેમાં? તો કે બીજા અને ત્રીજા ટ્રક્યલ કાર્ટિલેજની રિંગની વચ્ચે ઇન્સિઝન મૂકવામાં આવે છે. હવે ઇન્સિઝન ક્યાં હોય? તો કે આ છે ક્રિકોઇડ કાર્ટિલેજ, એનાથી 1-2 સેન્ટીમીટર નીચે તમે ઇન્સિઝન મૂકો એટલે બરાબર સેકન્ડ અને થર્ડ ની વચ્ચે જ આવે. બરાબર છે? તો આ યાદ રાખજો. નાવ મેં તમને કીધું ને, આ જો મેઇન પાર્ટ છે આઉટર કેન્યુલા, આને કહેવાય આઉટર કેન્યુલા. જોઈ લેજો આઉટર કેન્યુલા. એની અંદર બીજું એક નાનું આવું હોય છે એને કહેવાય ઇનર કેન્યુલા, અને એની અંદર આ ત્રીજું હોય છે એને કહેવાય ઓબ્ચ્યુરેટર. જેમ બરાબર છે પ્રોક્ટોસ્કોપમાં ઓબ્ચ્યુરેટર હોય છે ને, એમ આમાં એ ગોળ કરેલું ઓબ્ચ્યુરેટર હોય, જ્યારે નાખો ત્યારે કોઈ ઈજા ન થાય. બરાબર છે? આ ભાગ આખો બ્લન્ટ હોય છે એટલે ટ્રક્યાની અંદર નાખો ત્યારે કોઈ ઈજા ન થાય એટલે એને કહેવાય છે ઓબ્ચ્યુરેટર. આની અંદર નાની નળી હોય, એની અંદર ત્રીજો ભાગ હોય, એને કહેવાય ઓબ્ચ્યુરેટર. બરાબર છે? તો આ છે તમારી ટ્રેકોસ્ટોમી. બરાબર છે? નાવ એન્ડોટ્રક્યલ ટ્યુબ. જો આ તમને પૂછે છે, બરાબર છે, એન્ડોટ્રક્યલ ટ્યુબ ઈટીટી. શું કહેવાય? ઈટીટી is a medical device, flexible tube inserted into the trachea. ટ્રકેયાનું બીજું નામ શું છે? windpipe. To provide mechanical ventilation, administer oxygen and protect the lungs from aspiration. બરાબર છે? 3 વસ્તુ. મિકેનિકલ વેન્ટિલેશન નથી કહેતા પેશન્ટ વેન્ટિલેટર ઉપર છે તો એ વેન્ટિલેટર ઉપર હોય ને ત્યારે એને આ એન્ડોટ્રક્યલ ટ્યુબ નાખે છે. બરાબર છે? ના જોઈએ, જો આ એન્ડોટ્રક્યલ ટ્યુબ છે. બરાબર છે? સૌથી આગળ આવો તીક્ષ્ણ ભાગ હોય એને કહેવાય બેવેલ. બેવેલની નીચે 2 ખાંચા જેવા ભાગ હોય છે, આંખો હોય છે, એને કહેવાય મર્ફીઝ આઈ. શું કહેવાય? મર્ફીઝ આઈ. પછી આ જે છે, જો મેં તમને યુરિનરી કેથેટર વખતે કીધું હતું કે એમાં વોટર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, ડિસ્ટિલ વોટર. હવે આમાં એર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, વોટર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવતું નથી. એન્ડોટ્રક્યલ ટ્યુબમાં એર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. બરાબર છે? અને આ છે કનેક્ટર, આ બાજુ છે કનેક્ટર, અને આ પાયલોટ બલૂન કહેવાય. પાયલોટ બલૂન કહેવાય કે જેમાંથી એર ઇન્ટ્રોડ્યુસ થાય તો આ બલ્બ ઇન્ફ્લેટ થાય એટલે ફૂલે. એ આ પાયલોટ બલૂન થી થાય છે. પણ એન્ડોટ્રક્યલ ટ્યુબમાં એર ઇન્ફ્લેટ કરવાની છે. આમ કરીને આમ સિરિંજ વિચો કરો અને પછી આમ પુશ કરી દો. બરાબર? પણ યુરિનરી કેથેટરમાં ડિસ્ટિલ વોટર ઇન્ટ્રોડ્યુસ કરવાનું, આમાં એર ઇન્ટ્રોડ્યુસ કરવાની. બરાબર છે દીકરા દીકરીઓ? જોતા રહેજો. જો હું તો એટલું જ કહું છું, તમને એવું લાગે તો મને કોમેન્ટ કરો કે હજી શું શું બાકી રહી ગયું છે, અમારે આ વસ્તુ જાણવી છે તો હું તમને એ આપું. પણ આપણે કોમેન્ટ કરવામાં એમ માનતા હોય કે કોમેન્ટ શું કરવી, તો પછી એનો કોઈ રસ્તો નથી. પ્લીઝ કોમેન્ટ કરો કે હજુ તમારે શું શું વસ્તુ જોવે છે, તો હું એનો 3જો પાર્ટ બનાવીશ અને વહેલામાં વહેલો મૂકીશ. બરાબર છે? ડિમાન્ડ કરો મને કોમેન્ટ કરીને. હું તમામની કોમેન્ટ વાંચું છું અને બધા દીકરા દીકરીઓનો આભાર કે જેણે થેન્ક્સ લખ્યું છે, કે જેણે એમ લખ્યું છે કે અત્યારે આ અમારી ફર્સ્ટ યરની એક્ઝામની અંદર તમે જે કર્યું એમાંથી ઘણું આવ્યું છે, તો તમામનો હાર્દિક આભારી છું. બરાબર છે? આગળ ઉપર આપણે મળતા રહેશું. અને સક્શન કેથેટર, છેલ્લું સક્શન કેથેટર. The suction catheter is used to remove secretion. શેનો ઉપયોગ થાય છે? તો કે સિક્રેશન છે માઉથમાંથી, ઓરોફેરિંક્સમાંથી અને ટ્રક્યામાંથી અને બ્રોન્કિયલ ટ્યુબમાંથી. સિક્રેશન મ્યુકોસ ને અંતે બધું હોય તો માઉથમાંથી, નોઝમાંથી, એમાંથી કાઢવા માટે બરાબર છે ઉપયોગ થાય છે. બરાબર છે? તો મિત્રો, અને બીજી વસ્તુ કહી દઉં, 14 તારીખે બાયોસાયન્સ નો પેપર છે. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે
સેકન્ડ યર જીએનએમ ને પરીક્ષા શરૂ થઈ રહી છે, તો એ તમામ દીકરા દીકરીઓને ખૂબ જ સારું પરિણામ મળે તે અપેક્ષા સાથે બરાબર છે. પાર્ટ 2 ને હું વિરમું છું. પાર્ટ 3 તમારા ડિમાન્ડ ઉપર આધારિત છે, તો મને વહેલામાં વહેલી કોમેન્ટ કરો, મારી વોટ્સઅપ ચેનલ જોઈન કરો અને અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુલને સબસ્ક્રાઇબ કરો અને અમારો આ મેસેજ છે વધુ લોકોને ફોરવર્ડ કરો. હર હર મહાદેવ.